વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓની જાણકારી મેળવતા હતા. લાસ્ટ સેશનમાં આપણે પ્રક્રિયકો અને નિપજો, બરાબર, જે પ્રક્રિયાની ડાબી બાજુ હોય, પ્રક્રિયામાં ભાગ લઈએ, એને આપણે શું કહેતા હતા? પ્રક્રિયકો. અને પ્રક્રિયાના અંતે પરિણામે જે વસ્તુ આપણને મળે છે એને આપણે નિપજ કહેતા હતા. પ્રક્રિયા અને નિપજ આ બંને સરખા હોય છે એવું આપણે લાસ્ટ સેશનમાં એક પ્રક્રિયા કહી દીધી. એમાં બંનેના દળ આપણને સરખા મળ્યા હતા. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ જઈએ તો એક પ્રશ્ન છે કે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે જોઈ ગયા. પાણીનું અણુસૂત્ર શું થાય? તો કે H2O, એટલે હાઇડ્રોજનના 2 મોલ અને ઓક્સિજનનો 1 મોલ. અને એમાંય ફિક્સ હોય, આપણે પહેલા સેશનમાં જોયું કે પાણી કોઈ પણ દેશનું હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, શ્રીલંકા હોય કે ભારત હોય, એમાં ફિક્સ હોય રેશિયો 1:8. એવી રીતના એમોનિયામાં શું હોય? તો કે 14:3. એમ પાણીમાં શું હશે? 1:8 રેશિયો ફિક્સ હશે. તો પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી 1:8 ના પ્રમાણમાં જોડાય છે. આ પ્રશ્ન તો આપણે જોયો હતો. ઓકે, હવે આગળ. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે? હવે અહીંયા જો આ વસ્તુ છે ઈ એક સાપેક્ષે એકી છે. આપણને શું પૂછ્યું છે? 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ બનાવવા માટે સામે કેટલા ઓક્સિજન જરૂરી છે? 1:8 છે તો 3 કેટલા? સીધો હિસાબ છે, ડાયરેક્ટ શું થશે? ક્રોસ ગુણાકાર. અહીંયા લખેલું છે કે 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ. આ હાઇડ્રોજન, આ ઓક્સિજન 1 ગ્રામ, ત્યારે તમારે શું મળશે? 8 ગ્રામ ઓક્સિજન મળશે. જ્યારે તમારે 3 ગ્રામ બનાવવો હોય તો શું કરવાનું? 8 × 3, સીધો હિસાબ, 8 તેરી 24 ગ્રામ. તેથી 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન કેટલું હશે? 24 ગ્રામ. અહીંયા કદાચ 3 ગ્રામની બદલે આપણને રકમમાં 5 ગ્રામ હાઇડ્રોજન વાયુ બનાવવાનું કીધું હોત તો અહીંયા 3 ની બદલે 5 આવે. 8 તો કેવું રહેશે? કોમન જ રહેશે, એમાં ચેન્જ થશે નહીં, કેમ કે 1:8 નો રેશિયો છે. બરાબર. ત્યારબાદ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? હવે આ દ્રવ્ય સંચયનો નિયમ આપણે પહેલા જ ભણી ગયા અને આગલા સેશનમાં પણ આપણે જોયું હતું કે કોઈ પણ દ્રવ્ય હોય પૃથ્વીમાં એનો સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે લાસ્ટ સેશનમાં જે પ્રક્રિયા જોઈ હતી એમાં આપણે જેટલા પ્રક્રિયકો લીધા હતા સામે આપણને એટલા જ નિપજો મળતા હતા. 18 ગ્રામ હોય તો જમણી બાજુ 18 ગ્રામ જ હોય. આપણી પાસે 20 ગ્રામ હોય તો જમણી બાજુ 20 ગ્રામ હોય. આ એના ભાગ ભલે નો ડાઉટ 2 થી 3 થઈ જતા હતા, પણ છેલ્લે અંતે તમે સરવાળો કરો એટલે તમને જે ડાબી બાજુના પ્રક્રિયકનું વજન હોય, દળ, એટલું જ જમણી બાજુનું મળતું હતું. મતલબ કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો એમાં દ્રવ્યનું સર્જનય ન થાય અને વિનાશ પણ નહીં થાય. મતલબ કે નવું કઈ ઉમેરાશે પણ નહીં અને તમારો જે પ્રક્રિયા છે, પ્રક્રિયાનો સામાન છે, એમાંથી કઈ જાશે પણ નહીં. એટલે એને વૈજ્ઞાનિક ભાષામાં આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ્યનો વિનાશ કે સર્જન શક્ય નથી. આ શું છે? દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. બરાબર. ઓલરેડી જે આપણે આગળ 2 નિયમ જોઈ ગયા હતા એમાંનો એક નિયમ છે આ દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. નેક્સ્ટ છે કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણનો નિયમ? હવે જો આ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું હોય? આપણે વાત થઈ હતી કે નામ જોતા જ ખબર પડી જાય. કોઈ પણમાં પ્રમાણ નિશ્ચિત હોય. જેમ કે પાણી પ્રમાણ નિશ્ચિત હોય, 1:8 જ હોય. એમોનિયા 14:3 જ હોય. તો એને કેવો કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. કોઈ પણ પરમાણુની સંખ્યા કેવી હશે? નિશ્ચિત જ હશે, એમાં કઈ ચેન્જ થશે નહીં. કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ, પાણી. પાણી એક સંયોજન છે, કેમ કે પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે વસ્તુ મિશ્ર થાય. જ્યારે 2 કે 2 થી વધુ વસ્તુ મિશ્ર થાય તો એને સંયોજન કહેવાય. તો અહીં જો બે વસ્તુ મિક્સ થઈ, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આમાં પાછું શું હોય? પાણીમાં ફિક્સ હશે. શું? તો કે 1:8 નું પ્રમાણ, જે ઓલરેડી આપણે આગળ ક્વેશ્ચન જોઈ ગયા. એટલે નામ છે જેવું એવા જ એના ગુણ છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ. આમાં પછી કોઈ પણ સંયોજન હોય, NH3 હોય તો એમાં શું થશે? 14:3. એનો રેશિયો કેવો હશે? ફિક્સ હશે.
પરમાણુનું પ્રમાણ કેવું હશે? નિશ્ચિત હશે. એટલે એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા છે દ્રવ્ય સંચયનો નિયમ. એટલે શું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અહીંયા છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. એટલે નામ પરથી તમને ખબર પડી જાય કે મારે નિયમ પૂછેલો છે તો કઈ વ્યાખ્યા લખવાની થશે. આપણે નેક્સ્ટ જોઈએ કે પરમાણુ શું છે સમજાવો. હવે આશા રાખું છું કે આગલો સેશન તમે જોયો હશે એમાં પરમાણુ વિશેની તો તમને માહિતી આખી ક્લિયર થઈ ગઈ હશે. છતાં પણ આપણે ક્વેશ્ચન છે એટલે જોઈ લઈએ કે પરમાણુ એટલે શું. જેમ વિશાળ ઇમારતનો પાયાનો એકમ ઈંટ છે. તમે જાણો છો કે આપણે કોઈ પણ મોટી એક બિલ્ડિંગ બનાવી હોય તો પહેલા આપણે શું બનાવશું? એક ઈંટ બને એકલી છે. એમાંથી એક ઈંટમાંથી આપણે શું બનાવશું? દિવાલ બનાવશું. એવી 4 થી 5 દિવાલ ભેગી થઈને શું બનશે? એક રૂમ બનશે. અને ઈ રૂમ પાછી શું બનાવશે? એવા ઘણા બધા રૂમ ભેગા થઈને એક વિશાળ ઇમારત બનાવશે. પણ છેલ્લે અંતે પાયાનો એકમ તો શું હતો? ઈંટ જ હતી. જેમ કીડી હોય, કીડી એનું કીડિયારું પૂરતી હોય તો એમાં એના ઘરનું જે પાયાનો એકમ શું હોય? તો કે રેતી. ઘણી બધી રેતી ભેગી થાય પછી શું બને? એનું કીડીનું દર બનતું હોય. ઘણી બધી ઈંટ ભેગી થાય એટલે એક વિશાળ ઇમારત બને. તો હું એમ કહું ઇમારત છે એનો પાયાનો એકમ શું થાય? તો કે ઈંટ થશે. એવી જ રીતના કીડીના દરના પાયાનો એકમ શું થશે? રેતી થશે. કેમ કે દરેક દ્રવ્યના પાયાનો એકમ પરમાણુ જ છે. બરાબર. ઈંટ આખી ભેગી થઈને વિશાળ ઇમારત બનશે. સેમ એઝ આ માર્કર. તો અંદર આ ઘણા બધું ફાઈબર આખું ભેગું થઈને એક માર્કર બની છે. બરાબર. આ બોર્ડ આખો ઘણો બધો આટલો ચોરસ ભાગ ભેગો થઈને એક બોર્ડ બન્યું છે. એનો મતલબ શું કે પરમાણુ છે એ શું છે? તો કે કોઈ પણ વિશાળ વસ્તુ હોય, બરાબર, એનો જે મેઇન ભાગ હોય આપણે શું કહેશી? પરમાણુ કહેશી. હવે કોઈ પણ તત્વ હોય એમાં પરમાણુની ગોઠવણી કઈ રીતે હોય? બરાબર. એને આપણે જોવું હોય તો કઈ રીતના જોઈ શકીએ? તો કે કોઈ પણ તત્વમાં પરમાણુની ગોઠવણી હંમેશા નિયમિત જ હોય. એમાં આડાવડી ન હોય. એ નિયમિત જે રીતે ગોઠવાતા હોય એ રીતે જ ગોઠવાય. એ આપણે કેની મદદથી જોઈ શકીએ? તો કે STM. જો અહીં લખેલું છે STM એટલે શું થાય? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. એક પ્રકારનું માઇક્રોસ્કોપ આવે. એના મદદથી તમે કોઈ પણ પરમાણુ એ સ્લાઇડ ઉપર રાખો ને એટલે પરમાણુ તમે અંદરનું જે સિસ્ટમેટિક જે પરમાણુ ગોઠવવાની રચના હોય એ તમે STM એટલે કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ ની મદદથી જોઈ શકો છો. હવે જો વિદ્યાર્થી મિત્રો આ એક માર્કમાં પૂછાઈ શકે STM નું ફૂલ ફોર્મ શું છે? તો એમાં તમારે લખવું પડે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. અને એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ શું થાય? તો કે જે પરમાણુ છે, બરાબર, એની અંદરની ગોઠવણી કેવી હોય છે એ જોવા માટે તો એમાં STM એટલે કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નો ઉપયોગ થાય છે. ઓકે. હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યાના માપન માટેના એકમો ઈ શું છે અને જુદા જુદા પરમાણુની ત્રિજ્યા મીટર એકમમાં અને નેનોમીટરમાં. હવે જો તમે કદાચ મીટર શબ્દ તો સાંભળ્યો છે પણ નેનોમીટર એ શબ્દ તમારા માટે ફર્સ્ટ ટાઈમ હશે. નેનોમીટરની સંજ્ઞા થાય nm અને નેનોમીટર એટલે સૌથી નાના પાર્ટિકલ્સ. એને શું કહેવાય? નેનોમીટર. જે તમે સૂક્ષ્મ આંખે જોઈ પણ ન શકો, નરી આંખે ન દેખાય, એને નેનોમીટર કહેવાય. આ બે એકમમાં આપણે અલગ અલગ પરમાણુ ત્રિજ્યાના એકમો જોવાના છે. તો પહેલો પોઈન્ટ તો એ છે કે તમને ખબર જ છે પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. બરાબર. સાવ નાના. ધારો કે આ કાગળ છે, આ કાગળ તો એને હું બે ભાગ કરું, બે માંથી 4 ભાગ કરીશ. છેલ્લે અંતે કેવો ભાગ હશે કે જે કેવો હશે? અવિભાજ્ય હશે. કે કાગળનો છેલ્લો ભાગ એવો હશે કે જે હવે એના બે ભાગ થશે નહીં, જેનું હવે વિભાજન નહીં થાય. વિભાજન નહીં થાય એને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય પણ કહીએ છીએ. એટલે પરમાણુ એવો જ છે. કેવો છે? તો કે અતિ સૂક્ષ્મ હોય છે કે જેને નરી આંખે જોવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારબાદ લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક ગોઠવાઈ નાખી થપ્પી બને ને ત્યારે માંડ કાગળ જેટલી જાડાઈ થાય. વિચારો, લાખો પરમાણુ કીધા છે. આ તમે જો કાગળની જાડાઈ જોઈ શકો છો. સાવ પાતળો કાગળ છે આ, બરોબર. તો આની જાડાઈ કાઈ ન કહેવાય. તો આ કાગળની જાડાઈમાં લાખો પરમાણુઓ એકબીજાની ઉપર જોડાયેલા છે ત્યારે માંડ ખાલી આ કાગળ જેટલી જાડાઈ થઈ. તો વિચારો પરમાણુઓ કેટલા સૂક્ષ્મ હશે કે આજે ખાલી આટલી કાગળની જાડાઈ છે એમાં પણ ઉપર ઉપર લાખોની સંખ્યામાં પરમાણુઓ જોડાય છે ત્યારે ખાલી આટલો જાડો કાગળ બને છે.
બરાબર. તો એ પરમાણુઓ અતિ સૂક્ષ્મ હશે કે જેને નરી આંખે જોવા પણ કેવા છે, ખૂબ જ મુશ્કેલ હોય છે. પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે. કેમ મપાય? નેનોમીટર. હવે તો મીટર એટલે તો તમને ખબર છે, નામ સાંભળેલું હશે. ગણિતમાં તમે દાખલા પણ કરતા હોય અથવા રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરતા હોય કે આ વસ્તુ XYZ વસ્તુ આટલા મીટરની છે. પરંતુ નેનોમીટર એટલે શું? તો એના માટેનો એકમ છે 1 નેનોમીટર બરાબર 10⁻9 ઘાત મીટર. આ એક માર્કમાં અથવા ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાઈ શકે છે. 1 નેનોમીટર એટલે 10⁻9 ઘાત મીટર થાય. પણ જો મારે 1 મીટર બરાબર કેટલા નેનોમીટર જોવા હોય તો બને શું થશે? ચેન્જ થઈ જશે. આ -9 છે એ કેવા થઈ જશે? +9 થઈ જશે. +9 નેનોમીટર. ઓકે. પરમાણુ વિશે તો આપણે જોઈ લીધું કે ભાઈ આ કાગળની જેટલી જાડાઈ છે એમાં એક પછી એક લાખો સંખ્યામાં પરમાણુઓ જોડાય. તો એટલા અતિ સૂક્ષ્મ હોય છે. તો વિચારો 10⁻9 ઘાત નેનોમીટર એટલે 10 ની પાછળ 9 મીંડા. એટલું અતિ સૂક્ષ્મ શું છે હશે? નાનો પરમાણુ હશે. એટલે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. અમુક તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે કેટલા નાના પરમાણુ હોય છે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ઈ મીટરમાં આપેલો છે અને નેનોમીટરમાં આપેલો છે. બંનેમાં આપેલા છે. કેમ કે અહીંયા આપણને ક્વેશ્ચનમાં જ કીધેલું છે કે મીટરમાં અને નેનોમીટર બંને એકમમાં દર્શાવો. હાઇડ્રોજનનો તમે જોઈ શકો છો 10⁻10 ઘાત અને 10⁻1 ઘાત. આ બંનેમાં આપેલા છે મીટર અને નેનોમીટર. આ ભાગ છે આખો મીટર દર્શાવે છે, આ ભાગ છે નેનોમીટર દર્શાવે છે. તો તમે વિચારી શકો છો આ કેટલું અતિ સૂક્ષ્મ કણ છે હાઇડ્રોજનનો કે જે તમે નરી આંખે જોઈ શકતા નથી. હવે તમે જાણો છો કે આપણી આસપાસનું જે પર્યાવરણ છે એમાં ઘણા બધા વાયુ રહેલા છે. ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તેમાં હાઇડ્રોજન હોય જ, છતાં પણ આપણે જોઈ શકતા નથી. શું કામ? કારણ કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. કેટલો સૂક્ષ્મ? તો કે હાઇડ્રોજનનો પરમાણુ 10⁻10 ઘાત મીટર એટલો નાનો હોય જે આપણે નરી આંખે ક્યારેય આપણા આંખની જે કીકી છે એટલું અતિ સૂક્ષ્મ જોઈ શકતી નથી. એટલી એવી એબિલિટી નથી કે આટલું નાનું કણ જોઈ શકે. ત્યારબાદ પાણીનો અણુ. પાણી એટલે કે H2O. ઈ તો પાણી તો એક સંયોજન છે, પરંતુ એક પાણીનો અણુ મારે જોવો હોય તો એ આટલો નાનો હશે 10⁻9 ઘાત. અને નેનોમીટરમાં કેટલો હશે? 1 નેનોમીટર. હિમોગ્લોબિન કે જે આપણા શરીરમાં હોય એનો તમને ડેટા આપેલો છે. એવી જ રીતના રેતીનો કણ. હવે તમે જુઓ જે નીચે આવશો એમ શું થશે? અહીંયા જો વધારો થતો જાય છે. કેમ કે હવે ઈ નરી આંખે જોઈ શકાય. અહીં આપેલું છે રેતીનો કણ તમે નરી આંખે જોઈ શકો. કીડીને પણ તમે નરી આંખે જોઈ શકો ને એનાથી મોટું તરબૂચ. બરાબર. એ તો તમે નરી આંખે જોઈ જ શકો છો. એટલે જેમ તમે ઉપરથી નીચે જાવ ને એમ પ્રમાણ વધતું જાય છે. જો પહેલા માઈનસમાં હતું, પછી જેમ જેમ નીચે ગયા એમ શું થયું? પ્લસમાં થતું ગયું. કેમ કે તરબૂચ આપણે નરી આંખે જોઈ શકી, કીડી પણ જોઈ શકી, પણ આ બધું છે નરી આંખે જોઈ શકતા નથી. એટલે અહીં એકમ આપેલા છે નેનોમીટરમાં અને મીટરમાં બેયમાં. હવે આશા રાખું છું કે આ વિડિયો સેશનમાં જોઈને તમને પરમાણ્વીય ત્રિજ્યા બરાબર એની મીટરમાં અને નેનોમીટરમાં બંનેની જાણકારી થઈ ગઈ હશે. થેન્ક યુ.